હજી તો પગ સાજો નથી તોય ઘર બહાર આવતો નથી. તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છો યુટ્યુબ ફેમિલી? મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. કારણ કે આજે પડી ગઈ સવાર ને સવાર પડી ગઈ એટલે હું આવતો રહ્યો બહાર. ઘડીક પંખીની હવા ખાધીને મનને કર્યું રિલેક્સ ને પછી થઈ ગયા 12:30 ને આવી ગયો બહારથી અંદર. આવ્યો અંદર ને કર્યું એસી ચાલુ તા તો જમવાનું પણ આવી ગયું. જમીને ઘડીક કર્યો મિત્રો આરામ ને વાગી ગયા 6 વાગી ગયા એટલે પછી વિચાર્યું કે ઘડીક બહાર જાઉં. રાતે મિત્રો બહાર વેસવા આવી ગયો તો વ્લોગ જાજા માણસો હતા એટલે શૂટ કરી શક્યો ને એટલે બીજું થઈ ગયું છે ગુડ મોર્નિંગ. સવારમાં ઘરમાં આવીને કર્યો ઘડીક આરામ અને અહીંયા આવ્યો તો મિત્રો તડકો એટલે ઘડી સૂતા અને પછી આવી ગયા બારા. પછી તો હવે જાવી પંખી બંધ કરીને બ્રશ કર. ફાઇનલી મિત્રો બ્રશ કરીને આવતો રહ્યો પાછો પંખી અને પછી તો આવતો રહ્યો મેરું ને થોડીક વાતચીત કરીને પાછા આવતા રહ્યા ઘરમાં. કારણ કે કઈ કામ નહોતું ને વાગી ગયા હતા 11 અને મિત્રો 11 વાગે ને ગરમી તો એવી પડે છે ને વાત જ ન પૂછો. પછી તો મૂવી જોવા માંડ્યો કારણ કે ઘરે કોઈ હતું નહીં અને નીંદર પણ આવતી નહોતી એટલે મૂવી ઘડીક જોયું ને પછી આવતો રહ્યો બીજા ઘરમાં ખાવા માંડ્યો. વાઈટ પડી ગઈ રાત ને જમી બમીને આવતો રહ્યો બહાર બેસવા. પછી તો બીજો દિવસ થયો ને મિત્રો મળવી એક નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં લગી જય દ્વારકાધીશ.